નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપક રાજાણી. દર્શકો, પાટીદાર સમાજમાં સ્વાર્થ વગર કોઈ વ્યક્તિએ સમાજ માટે દિવસ રાત જોયા વગર જો કામ કર્યું હોય તે અંગે કોઈને પૂછવામાં આવે તો સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતમાંથી એક જ નામ આવે, તે છે નરેશ પટેલ. ખોડલધામના ચેરમેન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ નરેશ પટેલ ઈટીવી ન્યૂઝના કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપણી સાથે ઉપસ્થિત છે. નરેશભાઈ, ઈટીવી ન્યૂઝના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. નરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે આ પાટીદાર સમાજનું આંદોલન ચાલ્યું, આંદોલન વિશે અનેક વાતો થઈ, મીડિયામાં ચમક્યું. હવે એક તબક્કે ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે એક પાટીદાર સમાજના આગેવાન તરીકે તમને શું લાગી રહ્યું છે? સમાધાનના પ્રયાસો, આપની વાત સાચી છે, ચાલી રહ્યા છે અને મહદઅંશે એમાં જેટલો ભાગ ભજવવાનો આવે પણ હું પણ એમાં તૈયાર છું અને આ સમાધાન જેટલું બને એટલું જલ્દી થાય એવી હું મા ખોડલ પાસે પ્રાર્થના કરું છું. અચ્છા, આપે કીધું કે આપ પણ સમાધાનના પ્રયાસોમાં ભાગ ભજવવા તૈયાર છો, તો ક્યાંક ને ક્યાંક આપની પણ ક્યાંય ભૂમિકા હશે આ સમાધાનમાં, એવું માની શકાય? એક અત્યારે બધી સંસ્થાઓ, જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે પ્રયાસો કરે છે અને એમાં એક કમિટી બનવા જઈ રહી છે અને એ કમિટીમાંથી દરેક સંગઠન અથવા તો દરેક સંસ્થામાંથી મેમ્બરો બનાવી અને એક કમિટી બનાવીને અને સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરવી એવું નક્કી કરેલું છે. અચ્છા, એટલે આપને એવું લાગે છે કે જે તમામ સંસ્થાઓ જે કામ કરી રહી છે, ખોડલધામ છે, સિદ્ધસર ટ્રસ્ટ છે, ઊંઝાનું ટ્રસ્ટ છે, અમદાવાદનું ટ્રસ્ટ છે, આ તમામ ટ્રસ્ટોમાંથી સભ્યો ભેગા કરી એક કમિટી બને અને કમિટી સરકાર અને જે આંદોલનકારી છે એની વચ્ચે ડાયલોગ કરે અને ડાયલોગ કર્યા પછી કોઈને કોઈ રસ્તો થાય, એવી કોઈ વાત છે? બિલકુલ બિલકુલ. આપને એવું લાગે છે કે એમાં ક્યાંક ને ક્યાંક રસ્તો નીકળી જશે ને જે પાટીદાર સમાજના લોકોની જે માગણી છે એ ક્યાંક ને ક્યાંક સંતોષાશે ને ઘીના ઠામમાં ઘી પડી જશે? બિલકુલ. મંત્રણાથી કયું સમાધાન ન નીકળે? મંત્રણા જ સમાધાનનું મૂળ હોય છે અને હું માનું છું કે સારી રીતે મંત્રણા થશે તો આનું એક સુખરૂપ નિવાડો આવી જશે. એટલે આપણે જે આ ફોર્મ્યુલા ઘડાય છે અથવા તો જે ડાયલોગ ચાલે છે એનાથી આપ વાકેફ છો ને આપનો ક્યાંક ને ક્યાંક જરૂર જણાશે તો આપ એ ભૂમિકા ભજવવા તૈયાર છો? બિલકુલ. નરેશભાઈ, ખાસ કરી મારે એ પણ વાત સમજવી છે. હું આપને બહુ આંદોલનની બાબતમાં એટલો માટે નથી પૂછતો કે આંદોલનની બાબતમાં અનેક પ્રકારના મુદ્દાઓ આ તે બધી ચર્ચાઈ ગયું છે, પણ હવે જ્યારે એક હકારાત્મકતાથી બંને બાજુ વાત આગળ વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર સહિતના સમાજ માટે જે પેકેજ નક્કી કર્યું છે જેનાથી હજારો લાખો લોકોને ફાયદો થવાનો છે, એના વિશે આપનું શું માનવું છે? બે વાત હોય, એક અપેક્ષા હોય અને એની સામે એક આપનાર વ્યક્તિ હોય અને અપેક્ષા હંમેશા વધુ જ હોય લોકોની, પણ એ જ સમાધાનનું મૂળભૂત વાત આવશે કે જે પેકેજ આપ્યું છે અને જે અપેક્ષા છે એની વચ્ચે શું રસ્તો નીકળી શકે, ત્યારે જ આ ફોર્મ્યુલા સમાધાનમાં બંધ થઈ શકશે. એટલે મારો પ્રશ્ન એ છે કે બેન દ્વારા આપવામાં આવેલું જે પેકેજ છે એ ઘણા બધા લોકોને વ્યાજબી લાગે છે ને એક વ્યવહારુ રસ્તા તરફ આગળ વધી રહ્યું એવું લોકોનો મત છે. સ્વાભાવિક રીતે જે એમાં ખૂટે છે અથવા તો લોકોને ક્યાંય હજુ પણ વધારેની અપેક્ષા છે, એ કોઈ સમાધાનના મુદ્દામાં આગળ વધી રહ્યું છે? બિલકુલ. હું આપને એ જ કહું છું ને કે એક અપેક્ષા હોય અને એક સમાધાન માટેની એક ફોર્મ્યુલા હોય, એ બંનેની વચ્ચેનું કડી બનાવી એટલે સમાધાન થાય. આખું જે આંદોલન ચાલ્યું એમાં અનેક વખત આપના નામની ડિમાન્ડ થાય છે, કારણ કે મેં પહેલાં જ કીધું કે આપનું નામ એવું નામ છે કે જે રાજકીય પક્ષોમાં જે પાટીદાર આગેવાનો છે એના કરતાં પણ પાટીદાર સમાજના અનેક લોકો આપનામાં વધુ વિશ્વાસ વ્યક્ત કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે આંદોલન વખતે આપનું મૌન હતું ને હવે આંદોલન સમેટાઈ જાય અથવા તો કોઈ રસ્તો નીકળે એ માટે પ્રયત્નશીલ છો, તો આ પ્રકારની ભૂમિકા અત્યારે ભજવવા માટેનો આપના કંઈ પ્રેરણા સ્ત્રોત મળ્યો કે આપને અંદરથી ઈચ્છા થઈ કે અથવા તો સમાજનું એક કોઈ વસ્તુ સારું થતું હોય એના માટે આપ આગળ આવ્યા? રાષ્ટ્ર અને આપણું રાજ્ય એની અંદર ક્યાંય પણ ખળભળાટ થાય તો એ પાછું સીધી રીતે ચાલે અને બધાનું હિત જળવાઈ રહે, એમાં આપણે કોઈ કામ કરવું પડે, એમાં ક્યાં વાંધો જ હોય.
એટલે એમાં કોઈ પ્રેરણા આપે કે એની જરૂર ન હોય, પણ કોઈ પણ વસ્તુ એમાં ખાલી પાટીદારની વાત નથી કરતો, પણ કોઈ પણ સમાજનું ક્યાંય હિત જળવાતું હોય અને સાથે મળી અને એક સાથે ચાલીને બધાને સૌ સરખું, આજે ડિમાન્ડ પાટીદારોની છે, અનામતની છે, તો પાટીદાર સમાજ છે એ બધા એમ કહે છે કે ખૂબ જ આગળ વધેલો સમાજ છે, પણ હકીકત એ પણ છે કે ઘણા ગરીબ પણ છે. તો આજે એને પણ નોકરી અથવા તો ધંધામાં એમાં પ્રશ્નો છે જ એડમિશન દેવામાં, અને ત્યારે જ જે યુવાનો બહાર નીકળાતા એટલા માટે નીકળાતા, પણ એનો રસ્તો નીકળે, શાંતિથી રસ્તો નીકળે, એમાં હંમેશા અમે સૌ સાથે રહેશું. એટલે આપ પણ એવું માનો જ છો ને કે પાટીદારોની જે જરૂરિયાતમંદ પાટીદારો જે છે, જેની રજૂઆત કરવામાં આવી રહી છે કે એમને નોકરીમાં એડમિશનમાં જે પ્રશ્નો થાય છે એના હિસાબે આ લોકોની ડિમાન્ડ છે, એ વાત આપ પણ માનો છો ને? બિલકુલ, એમાં છે જ, એ પ્રશ્નો તો છે જ કે અમુક લેવલના પાટીદારો જે હજી અમુક જગ્યાએ ન પહોંચી શક્યા હોય, જે ગરીબ જે પરિસ્થિતિમાં હોય, એને તો પ્રશ્નો આવે જ, અને એ પ્રશ્નો છે એના અમુક પ્રશ્નો સાચા જ છે, બધા પ્રશ્નો સાચા ન હોય પણ અમુક પ્રશ્નો સાચા છે, ત્યારે એમાં વચલો રસ્તો સમાધાનનો એક સારી રીતે નીકળી આવે એવી હું ઈચ્છા ધરાવું છું. બહુ સર. અને બીજું ખાસ એ કે આપણે જે પહેલાં વાત કરી કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ આંદોલન, કોઈ પણ મુદ્દા ઉપર સામસામે આવવા કરતાં ટેબલ ઉપર જ બેસીને આનો રસ્તો નીકળી શકે, તો સ્વાભાવિક રીતે આપના અને આપના સમાજના આગેવાનો દ્વારા બંને પક્ષોને ટેબલ ઉપર લાવવાના જે પ્રયાસો થયા છે અને એમાં જે થોડું હકારાત્મક દિશામાં આગળ વાત વધી રહી છે, એ યોગ્ય દિશામાં જઈ રહ્યું આપને લાગે છે? બિલકુલ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. અને આપને એવું આશા છે કે કંઈ ને કંઈ રસ્તો નીકળશે? બિલકુલ આશા છે. નરેશભાઈ, આપની વ્યક્તિગત બાબત ઉપર આપણે જો ચર્ચા કરીએ તો સ્વાભાવિક રીતે તમારી બાબતમાં એવું કહેવાય છે કે તમે જે પાટીદાર સમાજના નેતા છો અને પાટીદાર સમાજ માટે કામ કરો છો, આજે સમાજમાં લોકો આગળ પડતું સ્થાન ધરાવતા હોય ત્યારે કોઈને કોઈ મહત્વાકાંક્ષા સાથે આગળ વધતા હોય છે, તો તમારી આગળ જતાં કોઈ મહત્વાકાંક્ષા ખરી? મેં અવારનવાર મારા ઇન્ટરવ્યૂમાં કીધું છે, આપણા દેશમાં સૌથી વધારે મોટી મહત્વાકાંક્ષા છે એ રાજકારણની હોય છે, અને આજ સુધી મને હજી રાજકારણમાં જવાનો કોઈ દિવસ શોખ થયો નથી, અને મારી મહત્વાકાંક્ષા બીજી કોઈ નથી, ફક્ત જેટલી બને એટલી તમામ પ્રકારની સેવા અમારી પાસે જે હોય કંઈક આપણે શેર કરી, મહત્ત્વની બાબત આટલી જ છે. પણ તમે જે ખોડલધામ સંસ્થાનું નિર્માણ કર્યું છે અને કાગવડ ખાતે એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને લાખો પાટીદાર સમાજનું તમે જે નેતૃત્વ કરી રહ્યા છો, ત્યારે સ્વાભાવિક રીતે ક્યાંય ને ક્યાંય દબાતા સૂરે એક એવો અવાજ આવે છે કે નરેશભાઈ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કોઈ મોટો રાજકીય ધડાકો કરશે. એ બાબતમાં આપ શું માનો છો? લોકોનું માનવું કદાચ સાચું હોય, પણ મારું માનવું નથી એવું. એક સામાજિક રીતે તમે જ્યારે આગળ આવો અને ખોડલધામની અંદર જે ખોડલધામ ટ્રસ્ટને પ્રસિદ્ધિ મળી છે અને એનો હું આગેવાન હોઉં, ત્યારે લોકોની હંમેશા અપેક્ષા હોય અથવા તો લોકોને લાગણી પણ હોય કે તમે થોડા આગળ જઈ અને બહાર નીકળીને રાજકારણમાં પણ આવો, પણ એ મને મારા વિચારોમાં ને મારા મનથી મને કોઈ દી એમાં જવાનું યોગ્ય લાગ્યું નથી. ભૂતકાળમાં તમને કોંગ્રેસે પણ ઓફર કરી હતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એવું કહેવામાં આવતું હતું કે નરેશભાઈ બિલકુલ નરેન્દ્ર મોદીની સામે છે, ત્યારે ભાજપ તરફથી પણ તમને ઓફર થઈ હતી. એ આખો ઘટનાક્રમ વિશે થોડી વાતો કરીએ તો? આમ તો બધી વાત બધાને ખબર છે, એટલે હવે રિપીટ થશે તો આપના દર્શક મિત્રોને બહુ ગમશે નહીં, પણ છતાં ફ્લેશબેકમાં જઈએ આપણે. ફ્લેશબેકમાં જાય તો હા, મને કોંગ્રેસ પક્ષે ઘણા વર્ષોથી આ ટિકિટ આપવાનું ઓફર કરતા, અને સાથે સાથે ભાજપમાં પણ ઘણા મિત્રો, એટલે એ પણ એમ કહેતા કે તમે અહીંથી રાજકારણની અંદર આવો, એવું પણ એ લોકો કહેતા. પણ મેં આપને કીધું એમ, આમાં આપણો ઇન્ટરેસ્ટ બહુ દેખાતો નથી, આપણે કોઈ નજર પડતી નથી, એટલે એ કોઈ પ્રશ્ન આવતો જ નથી રાજકારણમાં જવાનો. ભવિષ્યમાં રાજકારણમાં જવાની નજર પડશે? બિલકુલ નહીં પડે. તો એટલું ચોક્કસ કહીએ કે ઈટીવીના માધ્યમથી આપ લોકોને કહેશો કે નરેશ પટેલ રાજકારણમાં ક્યારેય નહીં આવે? આપ ઈટીવીના માધ્યમથી આપ ઘણી બધી લેંગ્વેજમાં ચલાવો છો, એ બધી લેંગ્વેજમાં આપ કહી દેજો કે નરેશ પટેલ કોઈ દિવસ રાજકારણમાં આવશે. એટલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના અગ્રગણ્ય ઉદ્યોગપતિ નરેશ પટેલ માત્ર જે સમાજ સેવા છે અને પોતાનો બિઝનેસ એ કરશે, રાજકારણમાં ક્યારેય નહીં આવે? બિલકુલ નહીં, બધી લેંગ્વેજમાં કહેજો.
ખોડલધામ મંદિર વિશે અનેક વખતે અહેવાલો આવી ચૂક્યા છે, પણ એકચ્યુઅલ આ મંદિરનું નિર્માણ ક્યારે થશે, એનો વહીવટ કઈ રીતે આગળ વધશે અને એની ભવિષ્યની રૂપરેખા શું છે? ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના 2010માં અને પહેલો શિલાન્યાસ કાર્યક્રમ 2011માં. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા મોટા કાર્યક્રમો આવ્યા. આપના ટીવી દ્વારા પણ ઘણું બધું પ્રસારણ થયું. 21/1/2017ના રોજ મા ખોડલ અને અન્ય કુળદેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. આ એક પ્રથમ તબક્કો છે કે મંદિર બની જવું, આખું કેમ્પસ ઊભું થઈ જવું, સંકુલ તૈયાર કરી લેવું. ત્યાર પછીના જે કાર્યક્રમો છે તે કોમ્પિટિટિવ એક્ઝામ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાકી મા બાપ વગરના દીકરા દીકરીઓને સારી રીતે ત્યાં ભણાવવા, આવા એક એજ્યુકેશનલ કાર્યક્રમો ત્યાં છે સેકન્ડ ફેઝમાં. એ લગભગ 2 વર્ષની અંદર અમે શરૂ કરવાના છીએ. અને ફાઇનલ છે એ ખેતી વિશે છે, કારણ કે પાટીદાર સમાજ આપને ખ્યાલ હશે કે ખેતીની અંદર હજી પણ ખૂબ 70%થી વધારે જોડાયેલો છે. ત્યારે ખેતી સંશોધન કેન્દ્રો ખોડલધામમાં સ્થપાય એ એક ત્રીજો ફેઝ છે. મને યાદ છે કે આપે જ્યારે 2-3 વર્ષ પહેલાં ફંક્શન કરેલું કાગોડ પાસે, જ્યારે 21 લાખ લોકો ભેગા થયા હતા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયું હતું ખોડલધામ ટ્રસ્ટનું. તો જ્યારે આખરી પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યારે કેટલા લોકો એકત્રિત કરવાની આપણું આયોજન છે અને એ આયોજન કેવી રીતે શક્ય બનશે? હવે જે કાર્યક્રમ છે એ લેવા પટેલ સમાજ માટે એક, હું એમ કહીશ કે એક ઐતિહાસિક અને એક ખૂબ જ મોટો પવિત્ર દિવસ આવી રહ્યો છે. અને એમાં એક જ દિવસ નહીં, પણ મારી ધારણામાં આ માહોલ લગભગ દિવાળી પછી ચાલુ થાય 21/1 સુધી, તો હું 3 મહિનાનો માહોલ બનું છું. તો એક્સપેક્ટેડ દરરોજ 10,000થી લોકો વધારે છે 3 મહિના સુધી. હું આવું ધારણા કરું છું, કારણ કે પાછલા કાર્યક્રમોમાં હું જોતો તો એમાં 15-20 દિવસ પહેલાંથી લોકો 2-5 હજાર લોકો રોજ આવતા ને જતા. તો આની અંદર 3 મહિનામાં હું એમ સમજું છું કે ટોટલ રાઉન્ડ લાગી જશે તો ઓછામાં ઓછા 50 લાખથી વધારે લોકો. નરેશભાઈ, પાછો રાજકારણના મુદ્દા ઉપર આવું છું. તમે 20 લાખ, 21 લાખ, 25 લાખ, 50 લાખની વાતો કરો છો અને તમે કરી પણ બતાડ્યું છે. અને મેં આપણે કીધું એ પ્રમાણે તમારા નામ સાથે પાટીદાર સમાજના અનેક લોકો એક લાગણીથી જોડાયેલા છે. તો દરેક વખતે ચૂંટણીમાં બંને પક્ષો તમારી પાસે મદદ માટે તો આવતા જ હશે ને? તો આપણે શું મદદ કરી શકીએ? આપણે કંઈ ન કરી શકીએ. એટલે તમે જે રીતે વાત કરો છો એમાં એમ કે કિંગ મેકરની ભૂમિકા ભજવો છો એવું કહી શકીએ? કઈ રીતે કહી શકો? લાખો લોકો, લાખો પાટીદાર સમાજના લોકો આપણી સાથે મેં આની પહેલાંની ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું, જેમ સમાજ મોટો એમ તકલીફ મોટી. એમ કહેવાય છે 1,24,25 લાખ લેવા પટેલો છે ગુજરાતમાં. સાચો ફિગર મને નથી ખબર, પણ 1.25 કરોડની આસપાસ તો છે જ. આવડો મોટો સમાજ હોય એમાં તમે કોઈને 1.25 કરોડ લોકોને એક તીરે ચલાવી શકો? ન ચલાવી શકો. એટલે એની જ્યાં માન્યતા હોય એની માન્યતા ત્યાં આપણે સ્થાપિત કરવા જ દેવી પડે. પણ હા, એમ ચોક્કસપણે આપણે એને ગાઈડ કરી શકાય કે આખી જે અર્થવ્યવસ્થા છે એ રાજકીય રીતે ચાલે છે દેશની, ત્યારે સારા વ્યક્તિઓ ચૂંટાય અને ઉપર જાય એટલી વિનંતી આપણે 100% કરી શકીએ. આનાથી વિશે આપણે કંઈ ન કરી શકીએ. તમે જ્યારે ચૂંટણી આવતી હશે ત્યારે એ પ્રકારની સલાહ આપતા હશો ને? કોઈ લેવા આવે તો આપીને. અમારે મીડિયામાં તો આવીને કંઈ કહેવાનું હોતું નથી એ સમયે. પણ કદાચ કોઈ આપણને પૂછે તો આપણે એને એટલું જ કહેવું પડે કે સારી વ્યક્તિઓને ચૂંટવા. કારણ કે તમે ભલે સ્વીકારો કે ન સ્વીકારો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓની તમારે ત્યાં લાઈન લાગતી હોય છે, તમારે વ્યક્તિગત સંબંધો જ છે. ના એવું નથી. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સંબંધ હોય, લાઈન ન લાગતી હોય. એ તમે આપનું સ્ટેટમેન્ટ બરાબર ન કહેવાય. લાઈન તો શું કામ લાગે એમ, પણ વ્યક્તિગત સંબંધ હોય તો એકબીજા મળતા હોય બંને પક્ષમાંથી. એમાં મળવામાં તો વ્યક્તિગત સંબંધ હોય, કોઈ આપણા કઝિન હોય, કોઈ આપણા સંબંધી હોય, એવું તો બનતું જ હોય ને. એટલે બંને પક્ષોમાં નેતાઓ સાથે સંબંધ હોય ત્યારે ક્યારેક તમે આમ સેન્ડવિચ જેવી ભૂમિકા થઈ જતી એવું ક્યારેય મહેસૂસ કર્યું છે? ત્યારે નીકળી જાવ, છટકી જાવ. શક્ય છે, આ તો શક્ય છે ને. એટલે આજે આપ મારા મિત્રો અને કેમેરામેન પણ મારા મિત્ર છે ને, બે સામસામા લડો તો મારી હાલત તો ખરાબ જ થાય ને. પછી એના નસીબ છટકી જવાનું પસંદ કરો છો? શું કરવું? તમે શું કરો?
પણ ક્યારેક એક તમારી બાબતમાં જે સારી બાબત એ મેં સાંભળી છે, ખૂબ જ સારી બાબત, એમ ક્યારેક તમારા સમાજના લોકો તમારી બાબતમાં એમ પણ કહે છે કે નરેશભાઈ પટેલ તરફથી કોઈ પણ સ્ટેજે, કોઈ પણ પ્રસંગે, કોઈ પણ એક ઘટનાક્રમ તબક્કે એક સ્પષ્ટ વાત નથી કરવામાં આવતી. નરેશભાઈ જ્યારે આદેશ આપવાની વાત થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ ગણાય છે. એ વાત સાચી છે? હું કોઈ દિવસ કન્ફ્યુઝ મારા જીવનમાં નથી રહ્યો. હું બહુ સ્પષ્ટ રહ્યો છું, સ્પષ્ટ વક્તા છું, સ્પષ્ટ રહ્યો છું, પારદર્શક છું. આદેશ ક્યારે દેવાય? જ્યારે મારું વલણ એક તરફ જ હોય ત્યારે હું આદેશ આપી શકું. તમે જ હમણાં કીધું કે તમે આવડા મોટા સમાજના નેતા છો, આગેવાન છો, ત્યારે મારે બધાનું હિત જાળવીને વાત કરવાની હોય. મારા ફેમિલી પૂરતી વાત કરવાની હોય, મારા સન પૂરતી વાત કરવાની, તો આદેશ આપી શકું. કારણ કે મને ખબર છે કે મારે એને એ જ તરફ લઈ જવો છે. હા, વ્યસનની વાત આવે, સારી વાત કરવાની વાત આવે તો 100% આદેશ આપું. પણ રાજકીય રીતે મારે આદેશ દેવાની વાત આવે તો એ શક્ય જ નથી. એ શક્ય ન બને ને, કારણ કે હું કોકનું અહિત કરીશ, કોકને ન ગમે એ વાત કરીશ. કારણ સમાજ તો મારો આખો મને આગેવાન ગણે છે ને. તમે પણ આ વાત ક્યાંક સાંભળી હશે કે સમાજના લોકો એવું ક્યાંક માને છે કે નરેશભાઈ આદેશ આપે તો અમે ચાલીએ, પણ નરેશભાઈનો આદેશ દબાતા સૂરે પણ આવતો નથી, એવું તમે માનો છો? તમારી પાસે કોઈ રજૂઆત કરી છે? હું એમ કહું છું, આદેશ આપવાનો સવાલ જ નથી આવતો. શું કામ નથી સવાલ આવતો? આપ એને સમજો. આવડા મોટા સમાજની અંદર લોકો વેચાયેલા હોય એની પોતાની વિચારધારામાં, અને હું મારી એક વિચારધારા ફિક્સ કરીને એ જ પ્રમાણે ચલાવવા જાઉં રાજકીય રીતે, તો એ શક્ય જ ન બને. તો મને લેબલ લાગે એક પ્રકારનું, અને એ લેબલ મારે લાગવા એટલે નથી દેવું, કારણ કે મારા સમાજને હિતનું કામ કરીને આગળ વધવાનું છે. આપ સમજો છો ને? જ્યારે સાચી વાત કરવાની હશે ત્યારે આદેશ 100% કરીશ, પણ જ્યારે રાજકીય બાબત જ આવે ત્યારે આદેશ કોઈ પણ હિસાબે હું ન આપી શકું. તો હું એક રાજકીય મને લેબલ લાગશે, અને ત્યારે હું આખા સમાજનો આગેવાન કોઈ દિવસ ગણાઈ ન શકું. આપણે પહેલાં વાત કરી કે તમે સારા ઉમેદવારો ચૂંટાય એ માટે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરતા હો બંને પાર્ટીઓમાં, કે જેટલી પાર્ટીઓ ઊભી હોય એમાં. તો એ જે શીખ છે એ તમે કઈ રીતે આપો છો, અને સમાજ એ દિશામાં વળતો તમને ક્યારેય દેખાય છે? શીખ નથી મારી. કોઈ મને પૂછે તો હું આમ જવાબ આપું છું. રાજકીય રીતે હું કોઈ દી શીખ આપી જ ન શકું. ફરીથી હું આપણે ના, મારો પ્રશ્ન રાજકીય રીતે શીખ આપવાની નથી. આપે જ કીધું કે કોઈ તમે પાર્ટીમાં નથી જતા, પણ તમે ક્યારેક એવી ટકોર કરતા હશો કે ભાઈ સારા લોકોને ચૂંટજો. હવે સારા લોકો છે એ ગુજરાતમાં તો અત્યારે 2 જ પાર્ટી છે, તો 2 પાર્ટીમાં જ વેચાયેલા રહેવાના. કોર્પોરેશન હોય, ધારાસભા હોય, લોકસભા હોય, દરેક ચૂંટણી આપણે નીચેથી લઈને ઉપર સુધીની ચૂંટણીની વાત કરીએ તો એમાં 2 જ પાર્ટી. તો 2 પાર્ટીમાં સારા કોણ, નરસા કોણ, એ લોકો એની રીતે નક્કી કરી લેતા હોય. બીજું શું થાય? આપણે તો કંઈ કોઈને લેબલ, એક વ્યક્તિ 1.25 કરોડના લેવા પટેલ સમાજના આગેવાન તરીકે મારું ઇન્ટરવ્યૂ ચાલતું હોય, અને મને અત્યારે પૂછવામાં આવે કે તમારે આ સારો કોલો ખરાબ, 2 મારા સમાજના જ હોય. સાંભળો. એટલે ઘણીવાર પરિસ્થિતિ એવી નિર્માણ થતી હોય, સેન્ડવિચ જેવી થઈ જાય. સેન્ડવિચ નહીં, એના નસીબો છોડવું પડે. પણ છતાંય લોકોને એમ ઘણીવાર થતું હોય કે નરેશભાઈ હું કહેતા હતા, એવું બનતું નથી હોતું. આ અફવા હોય છે. એટલે અફવાઓની આંધી વચ્ચે નરેશ પટેલ પણ અટવાય છે. બિલકુલ અટવાઉં છું, બિલકુલ અટવાઉં છું. ત્યારે આપને કેવું લાગે છે? આપ જ્યારે અફવાઓની આંધી વચ્ચે અટવાઓ, તમે કોઈનું સારું કામ કરવા ઈચ્છતા હો, ત્યારે જે અમુક પ્રશ્નોનો સામનો કરવો પડે, ત્યારે નરેશ પટેલ કેવા રોલમાં હોય? દુઃખ લાગે. દુઃખની સાથે એમ પણ થાય કે આવડો મોટો સમાજ છે, આ તો ચાલવાનું જ છે. ક્યારેય તમને નરેશભાઈ એવું થયું છે કે તમે જે વિના સ્વાર્થે સમાજ માટે, સમાજને એક ઝંડો લઈને નીકળ્યા છો, તમે તમારા એક સંકલ્પમાં આગળ વધતા જાઓ છો, ઘણા સ્પીડ બ્રેકર આવે છે, છતાં તમે અડીખમ છો, પણ ક્યારે એવો મનમાં વિચાર આવ્યો કે આ બહુ થઈ ગયું? આવે છે. એટલે ક્ષણિક આવે છે કે આમ નક્કી કરી લીધું છે કે આટલા વર્ષો પછી હવે મારે કરવું જ નથી, ક્ષણિક આવે ને પછી સવારમાં પાછા તૈયાર થઈ એવું છે? નક્કી કરી લીધું છે. અમુક મેં નક્કી કર્યા છે. ડેટ્સ મારી નક્કી છે કે આ ડેટ્સ હું કટ ઓફ કરી નાખીશ. પણ મારે જે મેં નક્કી કરેલી વસ્તુ છે આપીને. એટલે અમુક સર્ટન સમય મર્યાદા તમે જે તમારા મનમાં નક્કી કરી છે, એ સમય મર્યાદા પછી નરેશ પટેલ જે એની પાછળની હરોળના લોકો છે એને આગળ કરીને બિલકુલ આગળની સાઈડમાંથી હટી જશે. બિલકુલ, આપની સાવ સાચી વાત છે. એટલે એ સમયગાળો કેટલા સમયમાં આવશે?
એ થોડી પર્સનલ વાત છે, અત્યારે નહીં કહું. પણ એટલું કહી શકાય કે નજીકના ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં જે આપણે ત્યાં એક નાટક આવ્યું હતું કે બા રિટાયર્ડ થાય છે, પણ આપણે ત્યાં એક બાપુજી રિટાયર્ડ થાય છે એ નાટક નથી આવતું. ઘણીવાર ચર્ચા થતી હોય કે બા રિટાયર થાય છે એ નાટક આવ્યું, બાપુજી રિટાયર થાય છે એ નાટક કેમ નથી આવતું. તો એવું કહી શકાય કે જે નરેશભાઈ પટેલે જે મનમાં સમયગાળો ધાર્યો છે એ સમયગાળાએ નરેશભાઈ પટેલ રિટાયર્ડ થઈ જશે સમાજ સેવામાંથી. બિલકુલ થઈ જઈશ. હું હંમેશા એમ માનું છું કે તમે અમુક કામ કરી લ્યો ને, અથવા તો અમુક માઇલસ્ટોન્સ તમે અચીવ કરી લ્યો, પછી ધેર ઇઝ ઓલવેઝ અ પીપલ બિહાઇન્ડ, યંગસ્ટર્સ. તમારે એને આગળ કરવા જ જોઈએ અને તમે એને પ્રસ્થાપિત કરો આપણે, અને તો જ સમાજનું કામ વધારે સારું ચાલે. એક અમુક ઉંમર પછી તમારી પોતાની કાર્યશીલતા અને તમારી પોતાની તબિયત એટલું બધું કામ કરવાનું તમને ઇજાજત નથી આપતી. એટલે એ થોડું સમજી અને જો યંગસ્ટર્સને આગળ કરવામાં આવે તો બધા ટોટલ સમાજનું કામ વધારે સારું થાય. જેમ રાજકીય પક્ષોમાં વારસદાર હોય છે, એક નેતાના પુત્ર પુત્રી એ એનો વારસો સંભાળે, તો આ સમાજ સેવાનો વારસો, ભલે આપ સમય નથી જણાવતા, પણ સમાજ સેવાનો વારસો નરેશ પટેલના પરિવારજનો સંભાળશે. હું નથી માનતો કે મારા પરિવારમાંથી કોઈ સમાજ સેવામાં આગળ આવે. હવેના જનરેશનની આખી ઓળખ અલગ હોય છે, એના પોતાના એજન્ડા હોય છે. રાજકોટમાં કે ગુજરાતમાં સેટલ થઈ આપણને ખબર નથી, એટલે બહુ પ્રીમેચ્યોર છે કાંઈ વાત કરવી. પણ હું નથી માનતો કે હું રિટાયર થઈને તરત મારો વારસો કોક ના આવી છે, એવું તો શક્ય જ નથી. એટલે અત્યારે એ પોતાની રીતે જનરેટ થઈને આગળ આવે તો એની ઈચ્છાની વાત. એટલે આપણી પાછળ જે ઉભેલા લોકો છે એના માટેનો માર્ગ મોકળો થશે ને એ લોકો જ આવશે એવું તમે અત્યારે બિલકુલ બિલકુલ. ક્યાંય ભવિષ્યમાં કોઈ એવું ઘટનાક્રમ બની જાય અને અચાનક કોઈના આપણા પરિવારમાંથી કોઈ આગળ આવે તો એ વાત જુદી છે. એ વાત જુદી છે. અથવા તો એ નીચેથી તૈયાર થઈને ઉપર આવે, સીધો વારસો મળવાની તો કોઈ સવાલ જ નથી. નરેશભાઈ, ઈટીવી ન્યૂઝ સાથે આપણે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જે સમાજ સેવાના મિશનમાં આગળ વધી રહ્યા છો એમાં ખૂબ ખૂબ સફળ થાવ તેવી શુભેચ્છા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કે જેમણે સાફ સંકેતમાં જણાવ્યું કે તેઓ ક્યારેય પણ રાજકારણમાં નહીં પ્રવેશ કરે. તેમણે દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે તેમણે સમાજ સેવાનો જે ઝંડો ઉપાડ્યો છે તેને આગળ વધારશે. ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં ફરીથી મળશું વધુ એક પર્સનાલિટીને. ત્યાં સુધી રજા આપશો. વધુ સમાચાર માટે જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી.